નમસ્કાર મિત્રો, આજે હું તમને બતાવવા જઈ રહી છું એકદમ પરંપરાગત ઘરના ચોખામાંથી બનાવેલી ફરફર. આ ફરફર કોઈ મશીનની નથી કે કોઈ બજારમાંથી નથી લાવેલી. આ છે ઘરના હાથથી બનાવેલી, છત પર સૂર્યના ધૂપથી સૂકવેલી દેશી ફરફર. જો તમે પણ તમારા ઘરમાં ચોખાની ફરફર બનાવવા માંગતા હોય તો આ વિડીયો આખો જરૂર જોતા રહેજો, સ્કીપ ન કરતા. આ ખૂબ જ કામનો વિડીયો છે. અહીંયા મેં 1.5 કિલો જેવા ચોખા લીધા છે. ચોખાને એકદમ સરસ 4 થી 5 પાણીમાં મેં ધોઈ લીધા છે. અને ચોખામાં જેટલું પાણી અત્યારે આપણે નિતારી લેવાનું છે, જેટલું પાણી છે એ ચાળણીમાં ચોખા આપણે લઈને નિતારી લેશું. જાળીવાળી ચાળણી લઈને ચોખા બધા જાળીમાં લઈને આપણે પાણી નિતારવાનું છે. ચોખાની ચાળણીને આવી રીતે આપણે આડી રાખીને જે નીચેના ભાગમાં પાણી હોય ચોખામાં એ બધું નીતરી જાય પાણી, એવી રીતે આપણે આડી રાખીને પાણી કાઢી લેશું. અને પછી થોડી વાર રહીને આપણે ચોખાને સૂકવવાના છે ટેરેસ પર. ચોખામાંથી પાણી નીકળી ગયું છે અને હવે આપણે ચોખા ટેરેસમાં પાથરવાના છે, તડકામાં સૂકવવાના છે. જો તમે જોઈ શકો છો, મેં ટેરેસમાં પ્લાસ્ટિક પાથરી દીધું છે અને ચોખાને આપણે પ્લાસ્ટિક ઉપર રાખી દઈશું, પોળા કરી દઈશું. આપણે તડકામાં સૂકવવાના છે. અત્યારે સવારનો ટાઈમ છે એટલે ચોખા એકદમ આપણે પોળા કરીને તડકામાં આપણે કોરા કરવાના છે. અને બપોર સુધીમાં કે સાંજ થાય એ પહેલાં આપણે ચોખાને લઈ લેવાના છે. અહીં સુધી તમે જોયું કે મેં ચોખાને છત પર પાથરીને સારી રીતે સૂકવ્યા છે. ચોખા એકદમ સુકાઈ ગયા પછી મેં ચોખાને પીસીને પાવડર બનાવી લીધો છે. હવે આપણે બધા લોટને ચાળી લેવાનું છે બરોબર. અને હવે ઘરમાં તમે કોઈ બી વાસણનું માપ લઈ શકો છો. મેં અહીંયા 1 કિલો તપેલી જેવું માપ લીધું છે. કિલોની તપેલી હોય તો એ મેં આખી તપેલી લોટથી ભરી લીધી છે પહેલાં. અને પછી જે પાછળ થોડોક લોટ વધ્યો છે એ બીજી તપેલીમાં લીધો છે, તો આપણને ખ્યાલ આવે કે આ કેટલો લોટ થાય છે. જો તમે જોઈ શકો છો, આવી રીતે આખી તપેલી ભરીને મેં લોટ લીધો છે. અને હવે જે બાકીનો લોટ છે એ આપણે બીજી તપેલીમાં લઈ લેશું. એટલે ટોટલ આપણું 1.5 કિલોથી 1.25 કિલો જેવો લોટ થાય છે. જુઓ, તમે જોઈ શકો છો. હવે આ બંને તપેલીના લોટ આપણે આ સેમ વાસણમાં પાછું એડ કરી દઈશું. એટલે આપણે હવે પાણી લેવાની આપણને ખબર પડે. તમારે જો ઓછું બનાવવું હોય, ફરફર ઓછી બનાવવી હોય તો તમે વાટકાની મદદથી લઈ શકો છો. 1 વાટકો લોટ હોય તો એની સામે તમે 3 વાટકા પાણી લઈને તમે ખીચું બનાવી શકો છો. હવે ખીચું બનાવવા માટે મેં ગેસ ઉપર મોટું તપેલું રાખી દીધું છે અને લોટ ભરેલી એક તપેલી જે હતી કિલો જેવી, એ આખી 3 તપેલી ભરીને પાણી એડ કરવાનું છે તપેલામાં. મોટા તપેલામાં આપણે 3 તપેલી પાણી એડ કરશું. 1.5 કિલો લોટની સામે 3 તપેલી પાણી મેં એડ કર્યું છે. અને ચોથી તપેલી મેં પાણી તપેલામાં એડ નથી કર્યું. એ આપણે ગરમ કરવા સાઈડમાં રાખી દેશું. જ્યારે આપણે ખીચું બનાવીએ ત્યારે આપણને ઉપરથી જરૂર પડે એમ આપણે ઉપરથી એડ કરતા રહીશું. જો આમાં મેં એડ નથી કર્યું અને સાઈડમાં ગરમ કરવા રાખી દીધું છે. પાણી ગરમ કરીને જ રાખવાનું. અને હવે એક નાની વાટકીમાં મેં 3 ચમચી જેવું મીઠું લીધું છે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું લેવાનું છે. અને બીજી વાટકીમાં મેં ખાવાનો જે ખારો હોય, સોડા હોય, સોડા નથી પણ આ ખારો છે જે પાપડ ખારો કહેવાય, એ પાપડ ખારો બી 3 નાની ચમચી જેવો પાપડ ખારો છે. અને હવે પાપડ ખારો અને મીઠું આપણે ઓગાળવાનું છે. પાણીમાં એડ કરી દઈશું બંને સાથે અને ગરમ કરવા રાખી દઈશું ગેસ ઉપર. આપણે ઓગળી જાય પછી આપણે તપેલામાં પાણીમાં, ઉકળતા પાણીમાં એડ કરવાનું છે. આ સાઈડમાં આપણે ગરમ કરવા રાખી દઈશું. મીઠું અને પાપડ ખારો ઓગળે પછી તપેલામાં આપણે એડ કરવાનું છે. તમે જોઈ શકો છો, આપણા તપેલામાં પાણી ધીરે ધીરે ઉકળવા લાગ્યું છે. નીચે નાના નાના બબલ્સ બની રહ્યા છે અને પાણી ઉકળીને થોડું નીચે આવે, જેટલું પાણી અત્યારે દેખાય છે એનાથી થોડું નીચે આવે એટલું પાણી આપણે ઉકાળવાનું છે. અને થોડું પાણી આપણું ઉકળી ગયું છે એટલે હવે જે પાપડ ખારો, મીઠું ઓગળી ગયું છે એ આપણે પાણીમાં ગાળીને એડ કરી દઈશું. આપણે ગાળવાનું છે કારણ કે મીઠામાં કે આપણે પાપડ ખારામાં કોઈ બી કચરો હોય તો એ ગળાઈ જાય.
પાપડ ખારો એડ કર્યા પછી પાણીનો કલર ચેન્જ થઈ ગયો છે, જો તમે જોઈ શકો છો. અને હવે આપણું ઘણું પાણી ઉકળી ગયું છે અને હવે આપણે લોટ એડ કરતા જવાનું છે અને કન્ટિન્યુઅસલી ચલાવતા જવાનું છે. અને ઉકળતા પાણીમાં જ આપણે લોટ એડ કરવાનો છે અને ગેસ છે આપણો મીડિયમ ફ્લેમ પર જ રહેવો જોઈએ અને કન્ટિન્યુઅસલી ચલાવવાનું છે. આપણે થોડી વાર બી વચ્ચે રેસ્ટ નથી દેવાનો. આપણે કન્ટિન્યુઅસલી વેલણની મદદથી જ એક જ ડાયરેક્શનમાં આપણે ચલાવવાનું છે. આ ખીચું પાપડ બનાવવા માટે બી આપણે બનાવી શકીએ છીએ. સેમ પાપડ બનાવવા હોય ચોખાના આપણે તો સેમ ખીચું આ રીતે આપણે બનાવીએ છીએ. હવે ખીચું આપણું દાજી ન જાય એ માટે આપણે એક તવો નીચે રાખી દીધો છે. ગેસ ઉપર તવો રાખી દીધો છે અને તવા ઉપર આપણે તપેલું રાખી દઈશું. અને આપણા ખીચામાં હજી પાણીની જરૂર પડે છે તો આપણે પાણી એડ કરી દઈશું. જે ચોથી તપેલી આપણે રાખી હતી સાઈડમાં ગરમ કરવા એ આપણે એડ કરવાની છે. થોડું પાણી એડ કરીને આપણે મિક્સ કરશું અને જો હજી એવું લાગે તો પાછું આપણે બીજું પાણી બી બચ્યું છે એ પાણી બી એડ કરી દઈશું. ટોટલ અહીંયા 4 તપેલી જેવું પાણી આપણે ખીચામાં વપરાણું છે. એટલે જેટલું લોટ હોય એટલું 3 ગણું વધારે પાણી આપણે એડ કરવાનું રહેશે ખીચામાં. તો તમારું ખીચું એકદમ સોફ્ટ બનશે અને ફ્લપી બનશે. જો હવે આપણું પાણી બી એકદમ પરફેક્ટ અંદર એડ થઈ ગયું છે. આપણું ખીચું બી સરસ એકદમ હલાવાઈ ગયું છે, મિક્સ થઈ ગયું છે. અને હવે ઢાંકણ ઢાંકીને આપણે મીડિયમ ફ્લેમ પર તવો રાખ્યો છે એટલે દાજશે નહીં. મીડિયમ ફ્લેમ ઉપર રાખવાનું છે અને સુગંધ ન આવે ત્યાં સુધી આપણે ખીચાને પકાવવા દેવાનું છે. હવે અહીંયા થોડી વાર પછી આપણે જોયું ઢાંકણ ખોલીને આપણું ખીચું એકદમ સરસ બફાઈ ગયું છે અને પાકી ગયું છે. સુગંધ બી આવી રહી છે. હવે ખીચાને આપણે વધારે ઠંડુ નથી થવા દેવાનું. હવે ઢાંકણ ઢાંકીને લઈ લેશું પણ વધારે ઠંડુ ન થાય એનું ધ્યાન રાખવું, કારણ કે આપણે જ્યારે ફરફર પાડીએ ત્યારે થોડું ગરમ હોય એ વધારે સારું. હવે ઢાંકણ ઢાંકીને લઈ લેશું અને અહીંયા જો તમે જોઈ શકો છો મેં તૈયારી કરી લીધી છે. અહીંયા મેં 2 મશીન લીધા છે ફરફર પાડવાના, જે જાળીવાળા મશીન આવે એ મશીન લીધા છે અને થોડું તેલ લીધું છે. તેલ આપણે હાથમાં ચોપડવા માટે અને મશીનમાં અંદર ચોપડવા માટે. વર્ષોથી અમે ફરફર ગાંઠિયા આ મશીન દ્વારા જ પાડીએ છીએ. તો આજે બી હું આ મશીન દ્વારા જ હું ફરફર પાડવાની છું. અને હવે આ મશીનમાં આપણે તેલ લગાવવાનું છે. અંદર તેલ લગાવી દેશું, જાળીમાં બી તેલ લગાવી દેશું આપણે. હવે આપણે ખીચું લેવાનું છે. વધારે પ્રમાણમાં ખીચું લેશું. અંદર દબાવીને આપણે મશીનમાં ખીચું ભરવાનું છે. પહેલાં આપણા હાથમાં તેલ લગાવીને ખીચામાં થોડું તેલ અપ્લાય કરીને આપણે ખીચું દબાવીને અંદર સુધી ભરવાનું છે. આવી રીતે દબાવતા જશું અને બીજું બી થોડું ભરી દેશું. અને હજી બી જગ્યા છે એટલે આપણે થોડું પાછું ઉપરથી ભરી દેશું. અને હવે મશીન આપણે ઉપરથી ઢાંકણું બંધ કરી દેશું. અંદર દબાવવાનું છે અને આવી રીતે બંધ કરી દેશું આપણે. આવી રીતે મેં બીજા મશીનમાં બી ખીચું ભરી લીધું છે. તો આપણા 2 મશીન ખીચું ભરેલા તૈયાર છે. અને હવે આપણે નીચે લઈને હું બેસી ગઈ છું. જો તમે જોઈ શકો છો ગોળ ગોળ કરતી જાઉં છું અને આપણે આવી રીતે ફરફર પાડવાની છે. જો એક જ ડાયરેક્શનમાં ફેરવીને થોડું આપણે ગુચ્છા જેવું આવી રીતે મૂકવાની છે. એટલે આ આપણી ફરફર તૈયાર છે. જો તમે જોઈ શકો છો મેં ફરફર પાડી લીધી છે. બધા ખીચાની ફરફર પાડી લીધી છે. અને પહેલાં મેં રૂમમાં ફરફર પાડી છે અને રૂમમાં સૂકવી છે, કારણ કે તડકો બહુ જ છે ટેરેસમાં, બપોરનો ટાઈમ છે એટલે પહેલાં મેં રૂમમાં પાથરી અને જેવી સુકાણી બપોર સુધી સુકાઈ ગઈ હતી અને તરત જ મેં ટેરેસ ઉપર લઈ લીધી છે ફરફર. જો હવે ટેરેસમાં આપણે આવી રીતે ફરફરને રાખવાની છે. સાંજનો ટાઈમ થાય એટલે ફરફર ઘરમાં અંદર લઈ લેશું અને પાછું બીજા દિવસે સેમ પ્રોસેસ કરવાની, ફરફરને તડકામાં રાખી દેવાની. આ મારે 2 દિવસ હાર્ડલી 2 દિવસ લાગ્યા છે ફરફરને તડકામાં એકદમ સુકાતા. હવે આ મારો 3જો દિવસ છે. રાતનો ટાઈમ છે. હું ફરફરને હવે તળીને હું તમને બતાવીશ. જો તમે જોઈ શકો છો મારા 2 દિવસ પછી 3જા દિવસે ટોટલ 3 દિવસ થયા છે ફરફર સુકાવતા. તો આ ફરફર સુકાઈ ગઈ એને 3 દિવસ થયા. રાતના ટાઈમ છે. હું તળું છું, તળવાની છું અત્યારે, તમને દેખાડીશ.
તો હવે આ જો તમે જોઈ શકો છો ફરફર કેટલી ક્રિસ્પી કડક થઈ ગઈ છે. સાઈડમાં મેં તેલ ગરમ કરવા રાખી દીધું છે અને હવે તેલ ગરમ થાય એટલે આપણે ફરફર તળવાની છે. ફરફર તળીને હું તમને બતાવીશ કે કેવી સરસ આપણી ફરફર ફૂલે છે અને એકદમ સોફ્ટ થાય છે. બહાર ઓર્ડરથી તમે ચોખાની ફરફર બનાવો એની કરતાં ઘરના ચોખામાંથી બનાવેલી ઘરની જ ફરફર તમે ટ્રાય કરો, બનાવો તો તમને ઘરની જ ફરફર ભાવશે અને એવું થશે કે હર વખતે બનાવીએ. આ ઇઝીલી છે, બહુ ઇઝીલી તૈયાર થાય છે. તમે પહેલી વાર બનાવશો ને તો બી આ તમારી પરફેક્ટ બનશે. જે રીતે મેં બનાવી છે એ સેમ પ્રોસેસ તમે કરશો તો એકદમ સેમ આવી ફરફર તમારા ઘરે બી બનશે જરૂર. અને હવે આપણે થોડી ફરફર તળીને તૈયાર કરી લેશું. આ વિડીયો તમારા માટે યુઝફુલ છે કે નહીં એ મને કમેન્ટમાં જરૂર જણાવો. હા કે નાનો જવાબ દેજો, મને ફીડબેક આપજો તો મને બહુ મજા આવશે, મને ખુશી મળશે તમારા ફીડબેકથી. અને મારો આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ બી મને કમેન્ટ કરજો. આ રીતે આપણી ચોખાની ઘરે બનાવેલી ચોખાની ફરફર તૈયાર થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આશા શક્તિ રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જુઓ અહીંયા ફરફર બધી તળાઈ ગઈ છે અને હું ફરફર તોડીને બી બતાવું છું તો તમને ખ્યાલ આવે કે આપણી ફરફર કેવી સરસ બની છે. અને ઉંમરવાળા લોકો બી સરસ ઇઝીલી ખાઈ શકે, જમી શકે, ચાવી શકે. જો એવી સરસ ફરફર બની છે તો તમે બી બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.